એને અમેરિકા સદી ગયું છે એવું લાગે છે. એને સદી ગયો છે, એને સદી ગયો છે. હમણાં આવી ગયો, અહીંયા આવી ગયો હમણાં. અચ્છા અચ્છા અચ્છા. અહીંયા ક્લિક કરો, પોઝ રેકોર્ડિંગ સ્ટોપ કરો. ચલો. શ્રી સદગુરુ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો, ગુરુ કહાન તું નાવિક મળ્યો. બોલો ભાઈ. અહો ભક્ત ચિતાત્મા ના સીમંધર વીરકુંદન, ભયંતર વિભવોતારા, તારે નાવ મુમુક્ષુના. ઇન્દુબેન, મંજુબેન બોલો. મંજુબેન. દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરતિ, અને નક્તિ માહી સર્વ ગુણ વ્યાય વિનતી, નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે, નિમિત્તો વહે વારો સિદ્ધ વિશે કાઈ ન મળે. આયો સત સત જ્ઞાન જ્ઞાન ડબકે, ને વજ્રવા વિછૂટે, જેવા સોમો મોક્ષુ જળ કે દ્રવ્યના રાગ દ્વે શરુ છે ન જમ પન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કંબના ન મહિમા, હૃદય રહે સર્વદા. કે સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રતિભાઈ. રંજનબેન નથી બોલો. ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી,
હવે આપણે કાલે જે કળશ કરેલો ને એના પછી હવે જે ગાથા આવે છે આપણે પ્રવચન છે નંબર 97. ટુડે વી આર લિસનિંગ ટુ પ્રવચન 97 અને આવતીકાલે 98 આવશે. આવતીકાલે હું નહીં હોઉં, આવતીકાલે હું ટ્રાવેલ કરું છું. The Mahesh, you do the 98 tomorrow. 98. સારું સારું ઓકે ઓકે. હવે આપણે આ પ્રવચન લઈ લઈએ, પછી આના સવાલ જવાબ અને આગલા જો કળશ કર્યો ગઈકાલે એના સવાલ જવાબ પછી લેશું આપણે ત્યાર પછી. એટલે હવે આ નવી ગાથા ચાલુ થાય છે 34. એક મિનિટ 87 આવી ગયું વેડી ના 87 કીધું ને આ ખોટું છે આપણે 97 જવાનું 97. એક મિનિટ આપણે કારણ કે આ બધા ગાથા આ તો બી થઈ ગયેલી હતી ગાથા હતી. એક મિનિટ હું જાઉં છું આગળ. પાંચમું મેં 97 બદલે 87 કરી નાખ્યું લાગે છે. ઓકે આ 97 આવ્યું અને હવે 34 ગાથા આવે ને બરાબર છે. ગઈકાલે આપણે 28 કળશ લીધેલો એટલે હવે આ 97 છે 97. ઓકે મારે 98 કરવાનું છે કાલે. 98 આવતીકાલે 98 કરવાનું. ઓકે આજે ગાથા 34 આવશે. રમી એ સંભળાતું નથી કઈ ગુરુદેવ આવતે સંભળાતો કશું નથી સંભળાતું. કશું નથી સંભળાતું ખાલી ફોટા દેખાય છે ત્યારે. એક મિનિટ તો આમાં તારું શેર નું શું છે? ફોટો દેખાય છે પણ ફોટો કયો દેખાય છે? કયો ફોટો દેખાય છે? એ કઈ નહીં આપણા બધા પાર્ટિસિપન્ટ ના જ ફોટા દેખાય. એ તો તારા ઘરમાં દેખાય છે. ઓકે લેટ મી સી. તારું શેર નહીં હોય. એક મિનિટ ફોટા તો મહેશ તારા ઘરના દેખાય. એટલે આપણા બધાના ઓલું દેખાય છે એટલે પાર્ટિસિપન્ટ જ બધા દેખાય છે. હજી ઓલું શેર સ્ક્રીન choose શેર સ્ક્રીન કરું છું. પેલા જે બે ટપકા આવતા હતા ને એ ટપકા નથી આવતા આમાં. ઓલસો શેર સિસ્ટમ ઓડિયો. હા ઓડિયો ને વિડીયો બંને. હવે જોઈએ હવે જો ટ્રાય કરી જોઈએ.
ચાલુ કરીને દેખાય છે કઈ? ના હા. ના જી કાંઈ જ નથી દેખાતું? ના જસ્ટ ના. પાર્ટિસિપન્ટ જ દેખાય. એનો ફોટો કોઈ તારું ખાલી શેર સ્ક્રીન નું નથી કહી શકતું. અવાજ આવે છે? અવાજ નથી આવતો? ના, ના અવાજ તારો અવાજ આવે બસ. Mahesh, why don't you take over? ઓકે એક મિનિટ હો, તો હું મારું ઓલું લઈ આવું ખરું. You 97. ને હું તને હવે કરી નાખું છું. I'll એક make you- મિનિટ હજી વેઇટ અંદર. અચ્છા હજી હું મારું ઓલું મારું કમ્પ્યુટર ઓન કરું છું. I am the host. So I need to make you the host. રેકોર્ડિંગ પર ચાલુ છે. તારી રેકોર્ડિંગ ની સાઇન પેલા આવી હતી. મારું રેકોર્ડિંગ તો આવી ગયું. મારું રેકોર્ડિંગ ચાલુ છે. હા, હા. અને આમાં કે તો પેલું છે ડબલ. So I cannot make you the host now. આમાં શું છે કઈ? Entire screen. Window. હવે કઈ દેખાય છે? ના નહીં. દેખાય. Share. હવે કઈ દેખાય છે? હવે હા પેલું એવું દેખાય. આવ્યું રની. હા ઓકે એક મિનિટ તો જો હવે એક મિનિટ Yeah. એક મિનિટ હવે જો And now you can go in Yeah, go on. 19 time. Yeah. 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 આવી. સંવત 2504 ભાદરવા 14 રવિવાર તારીખ 1-10-78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસર શાસન શ્લોક 28 અને ગાથા 34 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસા શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 97. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત દેખાય છે ગુરુદેવનો ફોટો? હા હા દેખાય છે. સરસ બધું આવ્યા. બરાબર છે. કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર સમય સાર તેત્રી ગાથાનું વાક્ય છે ને વંચાઈ ગયું હું ફરીને. इस प्रकार ये अज्ञानी जीव क्याथी है ने अज्ञानी जीव अनादिकालीन मोह के संतान से मिथ्या श्रद्धा
રાગ દ્વેષની મોહના સંતાન છે આ નિરૂપિત આત્મા અથવા તે રૂપે માનનારો આત્મા અથવા જ્ઞાની. એ આત્માને શરીરને એકત્વ સંસ્કાર ભગવાન વિનાયક चैतन स्वभावी विनायक सर्वज्ञ स्वरूपी प्रभु उसकी साथ शरीर कर्म ने कर्मना निमित्तनी उपाधि शुभ अशुभ भाव आदि उसका एकत्व संस्कार से अत्यंत अप्रतिभूत था, अत्यंत अज्ञानी था. अपना स्वरूप क्या है, गुण क्या है, पर्याय क्या है, राग क्या है, पर क्या है, बिल्कुल जानते नहीं. हाँ है બધા એ રીતે જ છે. હા સર્વજ્ઞ स्वाभाविक विनायक નું अस्तित्व मौजूदगी चीज है, उसको न जानकर पुण्य ने पाप ना राग आदि भाव अने कर्म ने शरीर आदि ये मेरा ऐसा संस्कार, मेरा आनंद ने ज्ञान है, ये संस्कार नहीं. राग ने पुण्य ने पाप ना विकल्प ये मेरा है ऐसा एकत्व संस्कार. ये कारण અત્યંત અપ્રતિભૂત હતા. એટલે આપણે અત્યંત અપ્રતિબુદ્ધ છીએ હા કે રાગ અને પુણ્ય અને પાપના વિકલ્પ એ મેરા હે એવું એકત્વ છે આપણને. એટલે હવે કાઢવાનું છે કે રાગ થાય પુણ્ય પાપના વિકલ્પ થાય એ મારા નથી, થાય છે પણ મારા નથી. આપણે એટલે ઈઝી છે એમ. એટલે હજી તો સાવ નજીકમાં છીએ. હા એટલે પણ આપણને ક્ષણે ક્ષણે થવું જોઈએ કે આ જે બી વિકલ્પ થાય છે એ મારામાં થાય છે એટલી આપણને છે, કારણ કે આપણે આપણામાંથી કાઢવા છે, પણ એ મારા નથી. મારામાં થાય છે પણ મારા નથી. બરાબર. ઓકે, ઈઝી છે એમ પૂછું. તે કર્મમાં થાય છે એમ સમજ શું છે? યા કર્મમાં થાય છે, કારણ કે એને આપણે કોઈકનું કોઈકને સોંપવું પડશે ને. જો સ્વામી પણ કોઈને નહીં સોંપ્યું તો આપણે મારામાં થાય છે શું? હા હા સ્વામી પણ બીજાને સોંપી દીધું એટલે આપણે પતી ગયું ને કામ, આપણે આપી દીધું કામ એ બીજાને. હા આપણે છૂટા થઈ ગયા, આપણે અકર્તા થઈ ગયા. હા એટલું જ કરવાનું છે. ગુનેગાર છો પણ આપણે ગુનેગાર છો પણ કબૂલ નથી કરતા. ગુનેગાર નથી એમ કે છે. એવું માનીએ કે હું છું તો આપણે ગુનેગાર છીએ, નહીં તો આપણે ગુનેગાર નથી. રમણીકભાઈ સાવલા જે હમણાં ઓફ થઈ ગયા થોડા વખત પહેલા, એ કહેતા હતા કે આપણે ગુનેગાર તો છીએ પણ આપણે રીઢા ગુનેગાર છીએ. રીઢા હોય ને છૂટી જાય ને જેલમાંથી તો પાછો આવે. જેલમાં પાછો આવે. જેલમાં પાછો આવે. આપણે રીઢા ગુનેગાર છીએ. बीजेपी ये अब तत्व ज्ञान स्वरूप ज्योति के प्रकट उदय होने से प्रभु तो राग ने शरीर से बीने ना तेरी चीज में तो अनंत ज्ञान, अनंत आनंद, अनंत शांति पूर्ण करिए न प्रभु. तुम राग से न शरीर से भिन्न एम संतो ही जाहिर करे उसको. ત્યારે उसको अंतर में जाकर आत्मा विनायक स्वरूप चैतन्य बिंब
राग ने पुण्य विकल्पता दुख दशा से भिन्न आनंद स्वरूप प्रभु आहा ऐसा तत्व ज्ञान भान हुआ। सम्यक दर्शन हुआ। तत्व ज्ञान स्वरूप ज्योति चैतन्य ज्योति प्रकट हुई। आहा जी पुण्य ने पाप ने राग आदि ना संस्कार मेरा है ऐसा प्रकट था, उसके स्थान में भगवान राग से भिन्न मेरी चीज है ऐसा तत्व ज्ञान का स्वरूप प्रकट हुआ। नेत्र के विकार की भांति आंख में जेम શું કહેવાય પીળિયા હમણાં કમળો કહેते કમળાને કારણે तो सफेद चीज भी पीली दिखती थी। ये विकार नाश होने से तब वे झोंकाचों यथा दिखाई देने लगे। जैसी चीज थी तैसे देखने लगे। आंख का विकार नाश होने से ऐसे ये तो दृष्टांत। प्रकट समान आवरण सम्मुख में भली भांति उगड़ जाने से ये उगड़ी जाए છે નાશ થાય છે કર્મો કે। એક કામ કરવું છે આપણે, એક ભૂલી ગયા 6.35 છે. ઓકે, હું છે ને સમયસર ખોલું છું ને આપણે વાંચી લઈએ એની ટીકા. હા બરાબર ને? તો જરા આપણે ખ્યાલ રહે. એક મિનિટ, આઈ એમ ગોઈંગ ટુ atmadharma.com. દેખાય છે? ના હજી તો ઓલું જ છે. જૂનું જ છે. રજની સિન્સ તારું ઝૂમ ઓપન છે ને એટલે તને ઓલા શેર સ્ક્રીન માં નહીં આવતું હોય. હા, એક મિનિટ. તો પણ તો અત્યારે તો કહું જોઈએ ને. તમારે અત્યારે આ દેખાય છે ને? અત્યારે તમને આ દેખાય છે ને? આ દેખાય? ઓલું હા આ દેખાય ને? વિતરાગ વિજ્ઞાન વિતરાગ વાણી. હવે એમાંથી હું ચેન્જ કરીને આને દેખાતું સમાચાર Is it open on your share screen? રજની આ ના ચાલુ રહેશે તો વાંધો નથી. વાંધો નહીં, તો મળતું ઠીક છે. બધાને મેટર તો ખબર જોઈએ. And I can open and read if you want. શેર. અચ્છા, અત્યારે 34 ની ઓની વાંચીએ છીએ ને, ટીકા વાંચીએ છીએ 34. હા ને અહીંયા હતું. એટલે આપણે વી આર રીડિંગ ધીસ વન. એની ઉત્થાનિકા વાંચીએ છીએ આપણે. તો હું અહીંયાથી વાંચું છું. અહીંથી વાંચું છું. આ રીતે એટલે આપણે ઓલું પતી ગયું ને આગલો કળશ. પછી જો આ પ્રમાણે અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ કર્યું. એટલે આગલા કળશમાં એનું આ કન્ક્લુઝન આવ્યું. હવે નવા 30 ઉત્તાનિકાની કલન છે. ઉત્તાનિકા આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તે હવે તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક, એટલે કે કૌંસમાં જેમ કોઈ પુરુષના નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાધિક અન્યથા દેખાતા હતા,
અને જ્યારે વિકાર મટ્યો ત્યારે જેવા હતા તેવા જ દેખાવા લાગ્યા. તેમ અડળ સમાન આવરણ કર્મ સારી રીતે ઉઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો, એટલે અપ્રતિબુદ્ધમાંથી પ્રતિબુદ્ધ થયો, અને સાક્ષાત દ્રષ્ટા એટલે કે દેખનાર એવા પોતાને પોતાથી જ જાણી શ્રદ્ધાન કરી તેનું જ આચરણ કરવાનો ઈચ્છક થકો પૂછે છે કે આ સ્વ આત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન ત્યાગવું તે શું છે? તેને આચાર્ય આ પ્રમાણે કહે છે. જે પ્રતિબુદ્ધ થવા માટે તૈયાર થયેલો છે ને એને આચાર્ય શ્રી આમ કહે છે આ ગાથા જ પછી, સૌભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ગાથાર્થ, જેથી પોતાના સિવાય અન્ય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. ટીકા, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય આત્મા છે, આત્મા એટલે કાંસમાં છે, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય આત્મા જ છે. તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા સમસ્ત અન્ય પરભાવોને, પછી આવ્યું છઠ્ઠી ગાથાનું આવ્યું ને, અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા સમસ્ત અન્ય પરભાવોને તેઓ પોતાના સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્તો હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના એટલે કે ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કરતાપણાનું નામ આત્માને હોવા છતાં પણ પરમાર્થથી જોવામાં આવે તો પ્રભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી, પોતે જ તે એ નામથી રહિત છે. કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. અને ભાવાર્થ નાનો છે. ભાવાર્થ, આત્માને પરભાવના ત્યાગનું કરતાપણું છે તે નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું પછી પરભાવનું ગ્રહણ નહીં રહે તે જ ત્યાગ છે. ફરીથી, પરદ્રવ્યને પર જાણ્યું પછી પરભાવનું ગ્રહણ નહીં તે જ ત્યાગ છે. એ રીતે સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ નથી. ભાવાર્થ પૂરો થયો. એનું બેકગ્રાઉન્ડ થઈ ગયું. હવે આપણે ચાલુ કરી દઈએ. રનિંગ એટલે એમ્ફેસિસ વોઝ કે બધાને પર જ જાણવાનું છે એને. હા, બધાના પ્રભાવને પર જાણવું. જ્ઞાનમાં પહેલા જાણે છે ને, જ્ઞાનમાં જણાઈ ગયું, એ જુદું થઈ ગયું. હા, એ રાઈટ. એટલે દર સમયે એ ધ્યાન રાખવાનું છે. 35મી ગાથામાં એનો દાખલો આપશે, ઉદાહરણ આપશે. આપણે ઇન્ડિયામાં હતું ને પેલા આપણે આપતા હતા ને કપડા લોન્ડ્રીમાં, નામ લખતા હતા ને નીચે, નામ લખ્યું હોય સમજો કે આરજી રજની ગોસલિયા, અને લખાઈ જતું હોય સમજો દેખાય કેજી જેવું. મારો ફ્રેન્ડ છે કાંતિ ગંગર, બરાબર છે, બરાબર. કેજી એ લઈ ગયો મારું, અને હું તેની પાસે ગયો તો પેલું કહ્યું આ તો મારું શર્ટ છે. શર્ટ લઈ ના લીધું, પણ એને ખ્યાલ આવી ગયો કે આ મારું નથી. એટલે મારું નથી એમ એને ખ્યાલ આવી ગયો, એ જ એનું ત્યાગ થઈ ગયો. પછી કાઢીને મને આપશે બીજા દિવસે, એ વાત અલગ છે. એ આચરણમાં, એ ચારિત્રમાં આવ્યો. પહેલા આવી ગયું કે આ શર્ટ મારું નથી, એટલે એને ખ્યાલ આવ્યો કે મારે આને આપી દેવું પડશે, આ મારું નથી. એને સમય દર્શન ત્યાં થઈ ગયું, અને દર્શનમાં નીકળી ગયો. પછી 2-4-5 દિવસ પછી મને આપશે, ચારિત્રમાં ધીમે ધીમે નીકળશે. એટલે આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર્ત છે એમ પારકા સૌ જાણીને. એટલે આ છઠ્ઠી ગાથાનો વિસ્તાર થયો. બરાબર છે. છઠ્ઠી ગાથામાં પહેલા પેરાગ્રાફમાં નીચે જે હતું ને, રાઈટ ત્યાગે છે, બસ તેનો જ વિસ્તાર થયો. રાઈટ.
ओके भली भांति उगड़ जाने से प्रतिबद्ध हो गया। एकत्व बुद्धि का नाश हुआ, एक कर्म है। हाँ, ऐसा आत्मा प्रगट तत्व ज्ञान से प्रकट हुआ। मैं तो आनंद में ज्ञान हूं, मेरे में अल्पज्ञता नहीं, न राग आदि में नहीं, ऐसा अनुभव दृष्टि में आया। બીજો અમે comment આમાં કીધું ને મેં પ્રગટ જ્ઞાન આનંદ અને જ્ઞાન છે એમ કીધું ને જ્ઞાનાનંદ કીધું ને જ્ઞાન અને આનંદ હા. તો સમયસારની અંદર વધારે જ્ઞાનની વાત છે હા. અને પ્રવચનસારની અંદર જ્ઞાન અને આનંદ બે ભેગા છે એમ ભારીજીએ કહેલું હતું એટલે હા એટલે એને મેં જ્ઞાનાનંદ સ્વભાવ્યું લખ્યું જ ને હા 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 એમ નથી મેં જ્ઞાન સ્વભાવ્યું ના મેં રાઈટ રાઈટ આનંદ સ્વભાવ્યું બરાબર એનો બેસને એ જયારે સમજાવતા હતા ને ત્યારે એને કીધેલું અચ્છા 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 જ્ઞાન અને આનંદ ભેગું આવે ને it is kind of more from પ્રવચનસાર है प्रतिबुद्ध हो गया, ज्ञानी हो गया, सम्यक दृष्टि हुआ। और साक्षात दृष्टा आपको अपने से जानकर, साक्षात प्रभु तो देखने वाला दृष्टा है, राग आदि परची तो दृश्य है, मैं तो दृष्टा हूं। राग आदि शरीर आदि परची तो ज्ञेय है, मैं तो ज्ञाता हूं। हाँ, आपको अपने से ही जानकर देखो पाशा भगवान अज्ञान स्वरूप आनंद स्वरूप प्रभु आप अपने को अपने से हैं, अपने को अपने से हैं, अपने ज्ञान आनंदनी पर्याय से अपने को जाना। राग से जानने में आता है आत्मा, ऐसे आत्मा है नियम कहते हैं। ये अपने से भगवान ज्ञान प्रवाह ध्रुव ये ऊपर दृष्टि करने से जो ज्ञान की पर्याय निर्मल हुई, ये द्वारा अपने को अपने से जाना। मैं क्यों गए दूर, इंद्रिय ज्ञान शास्त्र ज्ञान भावना ये बदा दूर गया। રામજી ભાઈ પૂછેલો કેન્દ્રીય જ્ઞાન નું શું એનો વાત કરી ને આવી વાત છે પ્રભુ। आपको अपने से ही जानकर अपना स्वरूप जाना, ज्ञान की साथ में जो राग भी बाकी है दुख, वो भी ज्ञानी जाना। पहले तो इसको भी नहीं जानते न अपने को भी नहीं जानते। हाँ हाँ आपको अपने से जानकर अपना ज्ञानानंद स्वभाव में हूं ऐसा जाना, और उसमें राग आदि बाकी है, दुख रूप है, भिन्न हो गया, पर अथिरता बाकी रहेगी। तो सम्यक ज्ञानी जीव, सम्यक दृष्टि जीव अपने को अपने रूपे जाना, ज्ञान की पर्याय आनंद की पर्याय हुई उसको ये पर्याय जाना, और राग बाकी रहा ये दुख रूप है उसको भी जाना।
मेरे में अभी दुख का त्याग नहीं। वेदन है ना, तो रूप मत कहते हैं। सम्यक दृष्टि को दुख का वेदन है, इन जाना मैं आत्मा हूं, ऐसा आनंद का भी वेदन आया। और साथ में राग द्वेष परिणाम है, अवृत भाव और त्याग भाव, दुख भाव, उसको वेदन में मेरे आया, ये भी जाना। समझ में आया? मैंने सवार में श्री कृष्ण की बात आई थी बहुत। तीर्थंकर न आत्मा है तो श्री कृष्ण तीर्थंकर नो जीवे। भगवान के वक्त में उसको आत्मज्ञान हुआ था, सम्यक दर्शन हुआ था नेमनाथ भगवान के वक्त में। भान हुआ था मैं तो आत्मा हूं, अने वो तो भविष्य में तीर्थंकर होने वाला है। 13वां तीर्थंकर आगामी 24 में भगवान होने वाला है। वहां पहले भान हुआ। અને જબ જ્યારે દ્વારકા નગરી હળગે સોનાના ગઢને રતનના કાંગરા દેવતાએ બનાયા, એ લાખો રાજકુમારો, લાખો રાણીઓ એ દ્વારકા હળગી, એમાં હળ 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 બળદેવ, વાસુદેવ મહાપુરુષો, ઉત્તમ પુરુષો એ પાણીના હિલોળા નાખે ઠારવા, ये पानी गैस तेल बन जाते हैं। शोध नहीं थी, गैस तेल भावे ऐसी ताकत होती पानी में। गर्म पानी गैस तेल अंदर में होता है ना कुआ में, ये पानी में चिकन गैस तेल होता है, इतने पानी में गैस तेल हो गया। ये लाखों रानियों, लाखों राजकुमारों बोले, अरे मने बचाओ, अरे बचाओ भाई, पिताजी मने बचाओ। कौन बचाए? ये तो अंदर में शरण में जाए तो आत्मा बचाए। बाकी ये भाई सौगे थे। माँ बाप ने रथ में बेसारी बाहर काटते हैं, माँ बाप ने तो निकालिए। बलदेव ने वासुदेव बड़दनी पेठे रथ में आके पिताजी माता बैठे, जहां द्वारका नो छेड़ो द्वार आया दरवाजा, ऊपर से हुक्म आया स्वर्ग देव का, निकाल दो, छोड़ दो, नहीं तेरा माँ बाप बचे, छोड़ दो। ये भाई राग छोड़ देते पिताजी माता को। हाँ, हौड़ते हैं, बोलते हैं। ये ज्ञानी धर्मात्मा है। राग आता है, राग है नहीं, स्थिरता का राग है। हाँ जी, दुख है। माता ने देखा सारा ये बलदेव ने कृष्ण कहे थे, भाई જેને 8000 देव सेवा करते थे, ये देव क्या गया? જેને રાજાઓ હજારો ચામલ ચાવते थे, ये तो राजबाद थे सब, तो क्या गया? भाई अपने क्या देशों
શ્રી કૃષ્ણ કહે છે, બળદેવ કે ભાઈ આપણે પાંડવ પાસે જઈએ, भाई अपने पांडव ने तो देश निकाल किया है ने, बड़ा देश निकाल किया, ये सज्जन है अपने क्या जाइए। हाँ हाँ हाँ, तो सर्वगमती वस्तु सिद्ध है। हाँ हाँ हाँ, રસ્તામાં જાય છે ત્યાં તૃષા લાગે છે, તીર્થંકરનો જીવ અને આત્મજ્ઞાની એ તૃષા લાગે છે ભાઈ, એ કોસંબી વનમાં પગ ભરી શકતો નથી ભાઈ, હું મને તૃષા એટલી છે, હું પગ બધું નહીં ભરી શકું. ભાઈ તમે યાર હો, હું પાણી લાવું. બળદેવ કહે છે મોટા મોટા ક્યાં થાય ને, વડના પાન બડા બનાવી કરી નાખીને લોટા જશે બનાવે તો મોતેર ખવાના જાણનાર બળદેવ છે. પાણી લેવા ગઈ, અહીં સુતા था, महाउत्तम पुरुष है, पद्म पद्ममणि है पद्म. उसका भाई 12 वर्ष से वन में रहते थे, जरत कुमार. भगवान ने कहा था कि जरत कुमार के कारण शरीर पड़ जाएगा कृष्ण का. 12 वर्ष से बाहर रही. ये जान के हरण है, हम नजीक आवे त्या प्रभु यहाँ कहा तुम. मैं 12 वर्ष जंगल में रहते, क्या कहूँ. हाँ प्रभु ऐसे भाई તું ચાલ્યો જાય કે બાપુ, બળદેવ હમણાં આવશે મારશે. ભાઈ હું ક્યાં જાઉં, વસ્તુ બની છે બહુ કિંમતી, અબજો 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 રૂપિયાની કિંમતની, અબજોની મિલને એથી વાસુદેવ ઉત્તમ પુરુષ તરણ કરું. આ લઈ જા, પાંડવ પાસે જા, બતાવજે તને રાખશે. હા 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 હા, એ જાય છે અને જ્યાં બળદેવ આવે છે બે છૂટી જાય છે. હા 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 હા, એ તરસે તરફડે ત્રિકમો, નહીં કોઈ પાણીનો પાનાર. એ સજાય આવતી અમારે દુકાને વાંચો ને જયારે કે તરસે તરફડે ત્રિકમો, સમકીજી જ્ઞાની આનંદમાં રહે રહેવાના. હજી રાગનો ત્યાગ અકીર્તનથી ગઈ છે. હા હા, નહીં કોઈ પાણીનો પાનાર રે, સહજાનંદી રે આત્મા, સૂતો કઈ નિચિંત રે, મોહ તણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે. આ સજાય આવતી અમારે 4 સજાય મળે સિતંબરમાં, તો એક એક में 1800 सजाए. हम दुकानों पर निवृत्ति पिताजी की दुकान थी. छोटी उम्र में सब 18-19 वर्ष से हम तो ऐसा ही करते थे, व्यापार भी करते थे. हाँ 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 हाँ, जाग जाग मतिवंत, લૂંટે જગતના જંત. આ ધુતારા લૂંટે તો તને મારી, હું તારી બાયડી, હું મારો છોકરો, હું તારો બાપ મારી. હા હા હા, નાખી વાંક અનંત. પરિણાતા શું કરવા તારે, જુવાન અવસ્થામાં મને પરિણાત ઘરડાને પરણવી હતી ને, કેમ ભોગનું ત્યાગ કરો છો. હા હા હા, નાખી વાંક અનંત, વિરલા કોઈ વિરંત. હા હા હા, એ શાંતિના ભગવાન જયારે દીક્ષિત થાય છે, ચક્રવર્તી કામદેવ તીર્થંકર, સનોએ 1000 સ્ત્રીયા, એક સ્ત્રીને 1000 દેવ સેવા કરે. જયારે વૈરાગ થાય છે, હવે પ્રત્યાખ્યાનની વાત ચાલુ છે ને, આત્મજ્ઞાન તો હૈ, સમ્યક દર્શન હૈ,
હવે હવે रागना त्याग नहीं, राग है, दुख है, ख्याल में आया सब ज्ञानी को। अरे राग का त्याग करने का भाव आया, समझ में आया। जंगल में जाते हैं तो रानियों आती है, झंटियां तानते हैं। वाह, ये स्त्रियों में रहा था, ये तुम्हारे कारण नहीं रहा था, मैं राग के कारण में रहा था। मैं समकीर्ति हूँ, ज्ञानी हूँ, पर मेरे में राग था, मेरे में दुख था, मेरे खबर है भाई। हे रानियों, ये मेरा राग मर गया। હવે તમે मेरे को लुलचाई नहीं सकते। छोड़ दे, चली जाओ यहाँ, मैं तो आत्मा का आनंद में जाता हूँ। सम्यक दर्शन तो है, तीन ज्ञान है, पर अंदर राग का भाव, पुण्य पाप का भाव, दुख रूप था। ये जानने में था कि मेरे दुख है, मेरे आनंद इतना नहीं आया। जिसा पूर्णानंद का नाथ भगवान, उसका अवलंबन से पूर्णानंद होना चाहिए थी, मेरे में नहीं है। मेरे में तो अल्प आनंद आया और साथ में दुख भी मेरे दिखते हैं वेदन में। ऐसा जीव, ये तो तीर्थंकर था, ये नहीं तो बात क्या कर। ऐसा जीव अपने को जानकर जान करके उसी का आचरण करने का इच्छुक। तो जानते हैं कि मेरे में ये राग द्वेष पुण्य पाप दुख रूप का आचरण मेरे में है, तो है इस स्वभाव का आचरण करने का कामी समकीर्ति। બધું શૂન્ય લાગે પછી મારો નાથ ભગવાન આનંદથી ભરેલો ત્યાં मैं जाऊं। राग आदि पाप पुण्य पाप का भोग का भाव, ये दुख रूप मेरे वेदन में आता है। ये उसी का आचरण, राग का पुण्य भाव का आचरण था जी ज्ञानी समकीर्ति को भी। इतना शुभ शुभ भाव का आचरण दुख रूप मेरे वेदन में आता है, तो हमें ये कहते हैं समकीर्ति ज्ञानी। आचरण करने का इच्छुक, मेरा आनंद का नाथमा में रमूं, यही आचरण करने का कामी। समझ में आया। सम्यक दृष्टि है, सम्यक ज्ञान हुआ है, अनुभव हुआ, ये इच्छा करते हैं गुरु पासे जाकर। अनुभवी है, ज्ञानी है, राग का आनंद का वेदन वाला है। ये अपना स्वरूप का आचरण करने का इच्छुक। पाठ में है ना, चैव अनुचरितु काम, संस्कृत में है काम। मारो प्रभु आनंद स्वरूप में मेरे भान हुआ है, मैं मेरा आनंद में आचरण रमने का હવે અભિલાષી हुआ हूँ। અમે લોકો એ બધું સંસ્કૃત છોડી દીધું અડધેથી શરૂઆત, પણ જો કર્યું હોય તો સારું પડે। ત્યાં જો ચૈવા તો આપણે એનો અંદરથી અર્થ વધારે ખબર પડે। ખોટું પડે। મેં તો સંસ્કૃત છોડીને ઓલું સ્પેશિયલ મેથ હોય ને, સ્પેશિયલ મેથ, अच्छा 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 પૂરેપૂરા માર્ક આવે ને, हाँ 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 એટલે છોડી દીધું।
પણ આ ગુરુદેવ ક્યારે સમજ્યા શીખ્યા હા એ જ કહું છું આટલું બધું અને કેવું સરસ ગાય છે, લોકો ગાય તો કેવું સરસ. તો એનું આ અનુચ્છેદ બધું જોયું. હા, એમનું જ્ઞાન તો પેલું સંસ્કૃતિ છે એટલે પછી એમને કઈ શીખવા જવાનું ન હોય. એને પુરુષાર્થ તો કરવો પડે છે ને. એમણે તો રાખેલો ને કે કોઈ રાખેલો માસ્તરને રાખેલો, અચ્છા થોડો અચ્છા પછી એમને ખ્યાલ આવી ગયો કે એનો અમુક વસ્તુ પૂછેલી એમને, તો એમાં માસ્તરે જવાબ નહોતો બરાબર આપ્યો, એટલે એમને સંતોષકારક નહોતો. બરાબર છે. અચ્છા અચ્છા જાતે શીખેલું. હા સેલ્ફ ટોટ है ना. समझ में आया? निज पद रमे सो राम कहिए। आनंदना नाथ में रमते में के इच्छा मेरे प्रभु हमें हुई है। आत्म राम आनंदना हिरोले झूलतो प्रभु। मेरे में ये राग ने द्वेष का दुख है, ये मेरे आचरण में है अव्रत का भाव है। मैं तो मेरा स्वरूप का आचरण करने का अभिलाषी हूं प्रभु। सम्यक दृष्टि ज्ञानी, तीन ज्ञान का धनी भी ऐसा होता। उसी का आचरण में आनंद प्रभु। सर्वज्ञ स्वरूपी अनंत आनंदना नाथ स्वरूपी में ऐसा मेरे ज्ञान हुआ, अनुभव हुआ, भान हुआ। पर मेरा जी आचरण में राग ने द्वेष का आचरण है, ये दुख का आचरण है मेरे प्रभु। तो मेरे हमें मेरा आनंद का आचरण करने का मैं अभिलाषी, ये दुख का आचरण का छोड़ने का, त्यागने का मैं अभिलाषी। ये होता हुआ पूछता है सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा को पूछते हैं। ओहो, इतलो तो विनय है। कामी तो इच्छा पे है, इच्छा उत्पन्न हुई, विकल्प तो है। और गुरु को विनय करते हैं तो वो भी विकल्प है। राग है, दुख है। ये अपना आचरण करने का इच्छुक होता हुआ, उसी का नाम जिनकी श्रद्धा ज्ञान आत्मा का हुआ, उसका आचरण करने का अभिलाषी है। अर्थात अपनी पर्याय में राग में द्वेष का आचरण शुभ शुभ का है, अव्रत भाव है, अत्याग भाव है, अत्याग भाव का वेदन है। ये मेरा स्वरूप का आचरण करने का मैं अभिलाषी गुरु को पूछते हैं। सम्यक दर्शन हुआ, ज्ञान हुआ, तेरे तो सब खबर है। 70-18 गाथा में आते हैं ना कि सम्यक दर्शन हुआ, मैं आत्मानंद हूं। तो ये श्रद्धा में ऐसा आया कि मैं उसमें आचरण करूंगा तो कर्म का नाश होगा, ऐसी श्रद्धा में आया है। 70-18 गाथा है समय साहब, उसमें ऐसा आया है। આમાં ત્રણ જ્ઞાનના ધણી પણ આવ્યું. ગુરુદેવ કીધું ત્રણ જ્ઞાનના ધણી એટલે કોની વાત કરતા હતા તે વખતે? આ તો પ્રતિભૂત થયો છે એ શિષ્યની વાત કરી, પણ ત્રણ જ્ઞાનનો ધણી તો એટલે ત્યાં બળદેવની વાત કરતા. આને તો મતિ સ્વરૂપ બે જ છે. બળદેવ વાસુદેવ એની વાત કરતા હતા એ ને. પ્રાઉડ તે વખતે એની હતી. ભગવાન ત્રણ હશે ને. કૃષ્ણ भगवान आत्मा आनंद
आनंद ने ज्ञान स्वरूप का भान हुआ। आहा, समझ में आया। हवे अंदर में जाने का अभिलाषी, स्वरूप में रमण करने का। हाँ, तो ये धर्मी समकीर्ति जी मुनि को पूछते हैं, श्रद्धा में तो आया है कि मैं जितना स्वरूप में रमूंगा अंतर में, इतना अशुद्धता का कर्म का नाश होगा। ये तो सम्यक दर्शन में श्रद्धा में आ गया है। ये 70-18 का समय समझ में आया। हाँ, मार्ग तो जो हाँ। मेरी चीज मैं शुद्ध चैतन हूं, अतीन्द्रिय अपरिमित सर्वज्ञ स्वाभाविक विनायक भाविक हो, सर्वज्ञ स्वाभाविक हो, ज्ञ स्वाभाविक हो, ज्ञान स्वाभाविक लाश हुआ। ऐसा मेरे को भान हुआ है। परम प्रभु मेरे आचरण में राग ने पुण्य पाप का आचरण अजी पर्याय में है, अव्रत भाव अत्याग भाव है। समझ में आया। हाँ। ये मेरे स्वरूप के आचरण करने का मैं अभिलाष हूं। राग आदि का दुख का आचरण छोड़ने का मैं अभिलाषी प्रभु हूं। हाँ, ये पूछता है तो विकल्प है कि नहीं। माधन जी મને કેટલો વિસ્તાર કર્યો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, હવે શિક્ષણમાં થવા માટે તે ઉત્સુક થયો છે, બસ એટલામાં કેટલું બધું કીધું આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરી, હવે આચરણમાં તૈયાર થાય છે। हाँ, અત્યારથી આટલું ચાલ્યું એમનું। गाथा बहुत अच्छी आ गई है। हाँ। आनंद नो नाद जागीने उठे छे अंदरथी। हाँ। ત્યારે એમ કહે છે કે પ્રભુ મારે તો હવે मेरा स्वरूप में आचरण करने का मैं कामी हूं। मेरी पर्याय में अत्याग भाव, भोग भाव, राग भाव, पाप भाव, पुण्य भाव, उसका मेरी पर्याय में अव्रत का आचरण है, दुख का आचरण है। ये मेरा ज्ञान में आया है, मैं प्रतीत में आया है, ज्ञान में आया है। पर हवे मैं तो मेरा स्वरूप में आचरण करने का कामी हूं। हाँ। को क्षाय समकीर्ति हो। हाँ। सैनिक राजा क्षाय समकीर्ति। हाँ। मृत्यु का वे देह छोड़ने का राग हो गया। आपघात किया, छता संकित में दोष नहीं। और ये समय तीर्थंकर पुत्र बांधे एम फेर नहीं। મારે આ પૂછવું છે, આપણે મને પેલા સાંભળો, આજે શ્રેણિક રાજાને ક્ષાયિક સંકિત છે, તીર્થંકર ગોત્ર બંધાય છે, તો એટલે દરેકે દરેક ક્ષણે બનતાતું જાય એના કન્ટિન્યુઅસલી? હા એવું જ હશે। ચિત્રકોણ બાંધે એમાં કઈ ફેર નહીં, એટલે જેમ આપણે નિજરા થાય સમકિત એને સુકા ગુણ ઓલું અને ગુણ શ્રેણી નિજરા, એમ ત્યારે તીર્થંકર ગોત્ર બંધાતું જાય બધાને એવું હોય? એવું જ હશે। એનો ભાવ તો એને સમ્યક જ્ઞાન છે ને, એને જ્ઞાન ચેતના જ હોય ને, એટલે જ્ઞાન ચેતના હોય એટલે પછી કર્મ ચેતના કર્મફળ ચેતના ના હોય। પછી આપઘાત કેમ કરે? સહાયક સમકીર્તિ છે ને। ને એને એમ લાગ્યું કે આ જે છોકરો છે ને એ મને મારી નાખશે, એટલે એને હત્યાનું પાપ લાગશે ને, તો એને પાપ ના લાગે એ માટે એમણે પોતે આપઘાત કરી દીધો। ઓકે। કુણાલ આવ્યો ને, કુણાલ તો રાજા થઈ ગયેલો, એને કાઢી મૂકતો કે હવે મને મારી નાખવા માટે આવ્યો છે, એટલે કરી લઉં, તો એને
ત્યાંનું દુઃખ ના લાગે એમ. અચ્છા હમ. બરાબર. એવા શ્રેણીક રાજા અહીંયા તીર્થંકર થવાના ભવિષ્યમાં અરે રે તીર્થંકરના જીવને પણ આ દશા. હા હા હા, सम्यक दर्शन है, सम्यक ज्ञान है. लड़का मार बचाने को आते हैं, पिताजी ने मैं जेल में नाच दिया, मेरी बड़ी भूल हुई. माताजी मैंने चेताया, भाई तुम जन्म था तुमको मैं तो कचरा में नाक दिया था. तेरा पिताजी आया, मेरे के पूछा कहाँ बालक गया, कि मैं नाक दिया. अरे नाक क्यों दिया? तो ये पेट में आया था तब मेरे सपना आता था कि आपका कालजा खाऊं. ये कारण मैं बालक को छोड़ दिया. अरे હા હા હા, એ જ્યાં લઈ જાય છે અવખરડે પડે છે બાળક. રાજકુમાર. હા હા હા, કુકડા કુકડા સાસ મારે છે. હું શેરી રાજકુમાર પીડા 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 જ્યાં સૈનિક જાય છે ઉપાડી દે છે. भाई तारा बापे एक हरा का था, ते उसको जेल में नहीं था राज करने को. अरे माता मेरी बड़ी भूल हुई, मेरी खबर नहीं. हूँ पिताजी को जेल में से निकालने को जाता हूँ, हाथ में बर्छी लेने गई नहीं जाने क्या है. समकीती है ज्ञानी खाई समकीती, तीर्थंकर का जीव तीर्थंकर होने वाला आप. एने देन छूटने का हीरा चूस लिया मरने को. ये भाव कैसा पाप है कि नहीं? पाप तो आया है, वेदन में पाप है. हा 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 हा, पर सम्यक दर्शन में दोष नहीं. हाँ 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 हाँ, ये यहाँ कहते हैं. हाँ 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 हाँ, शू प्रभु नो मार्ग, शू वितराग ना पंथ. मैं तो मेरा वितराग स्वरूप भगवान, मेरे को उसका ज्ञान हुआ है. वर्तमान पर्याय निर्मल हुई है, उसका ज्ञान हुआ है. और वर्तमान साथ में दुख की दशा, व्रत का त्याग का भाव है. ये दुख का ज्ञान भी मेरे हुआ है. समझ में आया? महाराज बापू लौकिक है कोई. हाँ हाँ हाँ, ये इच्छुक होता हुआ पूछता है. जो यूं હવે राग का दुख का त्याग नहीं किया, यहाँ तो स्वरूप का आचरण करने का इच्छुक होता है, ऐसा समझ लिया भाई. राग का त्याग है, इसका मैं त्याग करूं ऐसा ही समझ लिया. मैं तो मेरी स्वरूप पसी से दिया. क्या किया समझ में आया? मैं राग का त्याग करने का इच्छुक ऐसा न लिया, पर मैं तो स्वरूप का आचरण करने की इच्छुक हूं. सम्यक दृष्टि है, सम्यक ज्ञानी है, सब अनुभव है, सब ज्ञान हुआ है. तो मेरे प्रभु मेरा आनंद का नाथ का आचरण अल्प आचरण हुआ है, पर विशेष आचरण नहीं. त्याग भाव जी मेरे में है, तो मैं मेरा स्वरूप में आचरण करने का इच्छुक. ये पूछता है. जो तो शैली तो जो. अरे जगत ने सच મળે નહીં, સાંભળવાય ક્યારે સમજે પ્રભુ. આ ભાવ એક એક સમય ચાલ્યો જાય છે, જેની કુસ્તુભમણીની કિંમતથી પણ જેના એક સમય કિંમતી છે મનુષ્ય ભાવ. उसमें आज जो किया नहीं तो कहीं न किया उसने.
यहाँ तो सम्यक दर्शन हुआ, सम्यक ज्ञान हुआ, भव का नाश हुआ, अनंत का हुआ, पर हजी थोड़ा राग का वो त्याग भाव है, राग का आचरण है, तो प्रभु गुरु पास से जाते हैं, प्रभु आहा, पर आपने तो सब ज्ञान है, समकीत है, तुम पूछते हमको, विनय से पूछते, तुमको तो सम्यक दर्शन ख्याल है कि स्वरूप में ठहरूंगा तब राग का त्याग होगा, ये तो मैंने कहा है, पर प्रभु में तो हाँ हाँ एवा आचरण करने का इच्छुक, उसी का आचरण करने का इच्छुक, राग का त्याग करने का इच्छुक ऐसा न लिया। એટલે નાસ્તિત્ય ન લીધું, અસ્તિત્વ લીધું. હા આચરણનો રાગનો ત્યાગ કરવાની વાત ન લીધી, પણ આનંદનો ઈચ્છુક લીધો આચરણનો. समझ में आया? हाँ 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 हाँ। मारो नाथ आनंद नो सागर अतीन्द्री प्रभु, इसका मेरे ज्ञान हुआ है, प्रतीत हुई, अनुभव हुआ, पर मेरे आचरण में कमी है, तो मेरा स्वरूप में आचरण करने का मैं कामी अभिलाषी हूँ। हाँ हाँ है तो विकल्प है। हाँ 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 गुरु पासे संत मुनि महा पासे कहते प्रभु मैं, अरे तो आप समकीती है, ज्ञानी सब जानते हैं। मैं जानता हूं प्रभु, पर मेरे भावना है अंतर स्वरूप में रमने की हुई है, मेरी पर्याय में आचरण का राग द्वेष दुख है, मेरे ख्याल में आ गया है, पर हमें तो मेरा स्वरूप में आचरण करने का अभिलाषा। इस आत्माराम को है पूछता है कि इस आत्माराम को, आत्माराम प्रभु चैतन्य बाग में रमते आत्मा, ए वो आत्मा, आत्मराम જેમ બાગમાં ફૂલ હોય, फूल झाड़ने सुगंध देते हैं, एम भगवान में आनंद गुण है, ये आत्म बाग में आत्मा ज्ञानी अंत रमते हैं आत्मराम। ये आत्माराम को अन्य द्रव्यों का त्यागना क्या है प्रभु? मैं मेरा आचरण करने का अभिलाषी, पर हवे राग का ने त्याग का है, द्रव्यों का प्रत्याख्यान त्याग क्या है? આવી વાતો છે બાપા, આ તો મા ભગવાન ત્રિણલોકનો નાથ, તીર્થંકરની વાણી, અને ઇન્દ્રો સુને, એકાવતારી ઇન્દ્રો, એક ભવતારી ઇન્દ્રો, સકરેન્દ્ર है, मनुष्य यहाँ देव है, ત્યાંથી मनुष्यों को मोक्ष जाने वाला है, समकीति है, સકરેન્દ્ર है, સુધર્મ। એટલે આપણે પંચકલ્યાણકમાં જે બને દેવ, એ આ સક્રેન્દ્ર સૌથી મોટો, રાઈટ? સક્રેન્દ્ર જે ઇન્દ્ર થાય એ હા સક્રેન્દ્ર, એની રાણી શચી, એની વાત છે? સચિદ્રણી એની વાત છે ને, સુધર્મ દેવનો? હા હા, ઓકે. સિદ્ધર્ણી देवलोक, ये इंद्र जारे सभा में आते हैं और भगवान आ बात करते हैं, ये केवी बात इसी है। हाँ 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 हाँ, भगना भागने योगे भगवान की वाणी निकलती है, आते हैं ना भविन भाव जोगे भागो। हाँ हाँ भाई आई तो अंतરની વાતો છે નાથ। हाँ हाँ हाँ, सम्यक दर्शन हुआ, सम्यक ज्ञान हुआ, अनुभव हुआ,
तो भी उसको हवे स्वरूप में आचरण करने का अभिलाषी यहाँ मेरी पर्याय में राग द्वेष का दुख का आचरण है प्रभु, तो अब तो मैं आनंद का आचरण करने का इच्छुक। ये राग में दुख का त्याग कैसे होता है? ज्ञान तो है पर स्थिरता में जो प्रश्न करते हैं। हाँ 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 हाँ, इस आत्माराम को अन्य द्रव्यों का प्रत्याख्यान, राग आदि का त्याग, राग ही पंच द्रव्य है ना। हाँ हाँ हाँ, दुख की दशाएं अपनी पे हमें है, पण है तो पर वस्तु, अपनी चीज नहीं। हाँ हाँ, આ લોકો સમ્યક દર્શન વિના પ્રત્યાખ્યાન કરીએ તો પ્રત્યાખ્યાન હે ને અજ્ઞાન હે सब। આમાં કીધું અન્ય દ્રવ્યો કે પ્રત્યાખ્યાન, એટલે એ ખરેખર તો અન્ય દ્રવ્યોથી થતા પોતાના ભાવો એનું પ્રત્યાખ્યાન થયું ને, રાગ આદિ કા પ્રત્યાખ્યાન, અન્ય દ્રવ્યના નિમિત્તે થતા પોતાના ભાવ એ રાગ આદિ એનું પ્રત્યાખ્યાન થયું ને। અન્ય દ્રવ્યનું પ્રત્યાખ્યાન આપણે નથી કરી શકતા, ના, એનીથી થતા પોતાના ભાવનો ત્યાગ, એટલે એને અન્ય દ્રવ્ય કીધું। બરાબર. જયંતિભાઈ, હું આ તમારે બધા કર્યું હતા બુદ્ધિ, હમણાં એમના ભત્રીજાએ કર્યું તમે કઈક 8 અપાનું મૂંગાઈ આવ્યા હતા ને તમે નહીં? 8 અપ્પા કર્યા હતા ને, હું 10 જમાડ્યું છું। પણ આ એ નહીં બાપા, હા હા, ये आत्मज्ञान विना नो त्याग, ये त्याग है नहीं, ये तो मिथ्यात भाव अंदर है। स्वभाव का त्याग हुआ, राग की क्रिया करते हैं ना, मैं धर्म है तो स्वभाव का त्याग हुआ। हाँ हाँ हाँ, छोटा भाई આવી વાત છે। કલકત્તામાં ક્યાંય ન મળે હો બધી રખડવાના રસ્તા। લોકોને તેથી એકાંત લાગે છે એટલે બિચારા વિરોધ કરે। તો પણ હમણાં બહુ થયું કલકત્તામાં, કાગળાયો ભાઈ ગયા હતા ને, જ્ઞાનચંદજી પાટણીજી, જ્ઞાનચંદ ગયા હતા કાગળાયો, લોકો બહુ આવતા હતા, વિરોધીઓને પણ વેરી ક્ષમા મારે, અમારી બધા ક્ષમા કરી। कलकत्ता में अजमेर में तो कभी 50 वर्ष में ऐसा नहीं हुआ था। हुक्मी चंद जी गई, हुक्मी चंद जी अत्यारे सूक्ष्म बहुत, लोग को 50 वर्ष में ऐसी बात नहीं सुनी है सर। इतना मानस की भीड़ अजमेर, नहीं तो त्या भागचंद जी सोनी जी मुनि भगत तत्व का विरोध पर ये माने कि हमारी बराबर दृष्टि, वो भी सब मांस माते नहीं। उसने भी कहा ऐसी बात हमें सुनी नहीं। 50 वर्ष में अजमेर में ऐसी बात हमने सुनी नहीं। पत्र आया है कब? हाँ हाँ हाँ, હતી क्या वस्तु क्या, आ तो अहिया से निकला पछी बात है। हाँ हाँ हाँ, पर इतना नरम थी नहीं ऐसा नहीं तो अजमेर तो अपनी गांव लगभग अमुक भजन मंडली के बाद कोई प्रेमी, पूनमचंद पहाड़िया है, छोकरा बे भाई बहु प्रेमी है। मैं एवं છે કોક થોડા પણ બાકી અત્યારે તે એટલો રસ ચાલ્યો થયો કે શિક્ષણ શિબિર કરો અહીંયા, 25,000 रुपया निकाला। तो शिक्षण शिविर आजाद का शिक्षण, जगत ना भाग है ना। हाँ, वस्तु प्रभु, शिक्षण शिविर एक दूसरी जात की है। हाँ हाँ हाँ, आत्मज्ञान विना, सम्यक दर्शन विना जे अपवास ने त्याग ने एम माने कि मैं अपवास
એ તો બધો મિથ્યા હઠ ભાવ હે, લંઘન જ કે છે. વિષય કષાય આહારો ત્યાગો જતન વિજતે, આહા ત્યાગો જત વિજતે, ઉપવાસો સવિજ્ઞેયમ. રાગનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ આદિ, આહા એ ત્યાગ હોય ત્યાં ઉપવાસ હોય ત્યાં આત્મા સ્વયં વસે ઉપવાસ है. शेषम लंघनकम, शेष वागण है. वस्तु स्वरूप ऐसा है. હા, કેટલી વાત મૂકી છે પહેલી. સ્વરૂપનું જ્ઞાન हुआ, अनुभव हुआ, ज्ञान हुआ, ये प्रश्न करते हैं मेरे स्वरूप में आचरण करने का मैं कामी हूँ. मेरी पर्याय में राग में द्वेष का त्याग रूपी दुख का वेदन है. संगत दृष्टि ज्ञानी है. ये प्रभु ये वेदन का त्याग, मेरा स्वरूप में आचरण करने का अभिलाषी, ये दुख का वेदन का त्याग क्या है जानते हैं, पर गुरु पास विनय से नम्रता है न. इस आत्माराम को अन्य द्रव्यों का प्रत्याख्यान क्या है, उसको आचार्य इस प्रकार कहते हैं. 34 सवे भावे जमहा पचकाये परेति नादुणम तमहा पचकाणम मानं नियमा मुनियम. सब भाव पर ही ज्ञान, सब भाव पर ही जान, प्रत्याख्यान भावों का करे. इससे नियम से जानना कि ज्ञान प्रत्याख्यान है. गाथा थोड़ा ली. जिससे अपने अतिरिक्त सर्व पदार्थों का पर है. અમુક અમુક ખાસ ગાથા હોય ને ત્યારે જ ગાથા થાય છે. ગુરુદેવ બધી ગાથા એમને ગમતી હોય ને એનો ગાથા એટલે ऐसा जानकर राग दयादान का राग, भक्ति का, विनय का राग आता है, पर जानते हैं कि पर है, मेरी चीज नहीं. मेरी पर्याय में होता है पर मेरी चीज नहीं. ऐसा जानकर प्रत्याख्यान करता है, त्याग करता है. उससे प्रत्याख्यान ज्ञानी है, अर्थात जाना का राग है, ऐसा जानकर ज्ञान में स्थिर हो गया, वो प्रत्याख्यान है. ज्ञान स्वरूपी भगवान ज्ञान में लीन हो गया, ये प्रत्याख्यान है. વાત એ વાત. ત્રણલોકના નાથની વાણી સંતો એ જગતને જાહેર કરે છે, આરતીયા થઈને જાહેર કરે છે. प्रभु तो हम कहते थे, प्रभु नो मार्ग तो है. समझ में आया कहना गर्व करना, कहना अभिमान करना, यश लेना, अब्रू लेना. भाई क्या है तेरे, कहाँ तेरे जाना है नाथ. तेरा स्वरूप का आचरण करना ये तेरा यश है. ऐसा नियम से जानना, अपने ज्ञान में त्याग रूप अवस्था ही प्रत्याख्यान है. क्या कहते हैं, भगवान आत्मा ज्ञान स्वरूपी का दृष्टि ज्ञान तो हुआ अनुभव,
अगर ज्ञान ज्ञान में रहते हैं, ज्ञान ज्ञान में ठहरते हैं, उसका नाम प्रत्याख्यान है। आके बाहर ना त्याग किया पचकान, ये पचकान नहीं बापा, ये तो अज्ञान भाव है। જો વ્યાખ્યા જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન. બરાબર. પ્રત્યાખ્યાનની વ્યાખ્યા જ્ઞાન જ્ઞાનમાં ઠરે પ્રત્યાખ્યાન. संतोष सिंह, समझ में आया? जहां आत्मा ज्ञान स्वरूपी प्रभु अतीन्द्रिय आनंद का उन्नाद प्रभु सच्चिदानंद प्रभु, ये सत शाश्वत आनंद ने ज्ञान का सागर प्रभु, ये जहां भान में आया, ज्ञान हुआ कि मैं तो पूर्ण आनंद में पूर्ण ज्ञान स्वरूप हूं, ऐसा जीव स्वभाव ज्ञान में स्थिर हो जाता है, ये प्रत्याख्यान है। आर्या એટલે પ્રત્યાખ્યાન નીકળ્યું. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય એ પ્રત્યાખ્યાન. તો એ જ ધ્યાન છે. ધ્યાન પણ એ જ થયું ને, એ જ પ્રતિક્રમણ છે, એ જ બધું એ જ છે. હા જ્ઞાન જ્ઞાનમાં ઠરે એટલે બારીનો હા, નિયમ એટલે- હતો ને કે જ્ઞાન પહેલા જ્ઞાન થાય એ સમય જ્ઞાન, અને પછી જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાનનું પછી હા. ફરીથી પણ જ્ઞાન એ જ બને, એ ધ્યાન. અને ધ્યાન એટલે પ્રત્યાખ્યાન. બરાબર. મંજુબેન બરાબર आनंद છે? की धारा वही ત્યાં હા મંજુબેન કઈ કેવું છે? મંજુબેન બોલો. ધ્યાન ધ્યાન આવ્યું એટલે તમારું ધ્યાન. આવું જ છે ને, હા, જે ધ્યાન આવું છે. નિયમસારમાં જે 12 અધિકાર છે ને, એ 12 અધિકારમાં આ જ લાગુ પડે છે. પ્રત્યાઘાત, પ્રતિક્રમણ, આલોચના, તપ, જપ બધું આ જે જ્ઞાનમાં ઠરે એટલે કામ પતી ગયું. ઓકે. विशेष ज्ञान ज्ञान में स्थिर हुआ, ये ज्ञान स्वरूप का भान थे, अंशे आचरण था, अंश एक श्रद्धा थी, समीकृत था, ज्ञान था, अंशे आचरण भी था, पर आ तो विशेष ज्ञान स्वरूप भगवान आत्मा में जहां लीन हुआ, आत्मा में आश्रय करके, तो ये ज्ञान स्वरूपी परिणमन आनंद रूपी हुआ, ये प्रत्याख्यान है। हाँ हाँ हाँ, હું તમે આવું આપણે ત્યાં તમે તો સાંભળ્યું ને બધું સ્થાનિક વચમાં તો હા કરવું હા સ્થાનક અંદર है भगवान કાઢાયું તો નહીં સ્થાયી स्थायी चीज भगवान स्थान ध्रुव स्थान है स्थान जहां वसने ये स्थान क्लास ये है, ये तो अज्ञान है। हाँ हाँ हाँ, जानना अपने ज्ञान में त्याग रूप अवस्था अथवा अपना ज्ञान में राग का अभाव रूप अवस्था अर्थात आनंद की उग्र अवस्था, ये प्रत्याख्यान है। है तो संकेत दृष्टि ज्ञानी ने पण वेदन है राग का दुख का। कोई कहे कि ज्ञानी को दुख का वेदन हो नहीं, ये दृष्टि मिथ्यात है, यानी कहीं वस्तु समझी नहीं, समझ में आया? अने दुख का वेदन करना एक तीव्र कषा है, एम कहते हैं, ये ज्ञान है, मूंड है। अरे छठा गुण सांस्कृतिक दुख का वेदन है, 7वें भी अबुद्धिपूर्वक दुख का वेदन है, अरे 10वां तक भी अबुद्धिपूर्वक दुख का वेदन है।
ભાઈ તને ખબર નથી, પૂર્ણ આનંદ જ્યાં લગ પ્રગટે નહીં ત્યાં સુધી આ દુઃખ કા અંશ હે અંદર. હા હા માર્ગ બહુ. હા 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 ટીકા हाँ भगवान ज्ञाता, भाषा देखो, भगवान ज्ञाता दृष्टा, ज्ञाता द्रव्य, हाँ हाँ ये प्रभु आत्मा तो विनायक द्रव्य है, सर्वज्ञ सर्वज्ञ स्वभावी द्रव्य है. एम न कहता ज्ञायक कहा, एम कहता ज्ञान स्वाभाविक ज्ञाता कहा. હા 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 પણ ભગવાન આત્મ ભાષા મળ્યા. હા 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 એક ठिकाने बाहर बात गई, आत्मा को भगवान कहते कि नहीं नहीं तेरे भगवान, अरे हाँ बढ़ने प्रभु. बाहर से आया था. हाँ અત્યારે अरे भगवान त्रिणय काले आत्मा तो भगवान ही है, स्वभाव तो उसका भगवान ही है, पर्याय में भूल है. भगवानपना न हो तो पर्याय में भगवानपना आएगा कहाँ से? क्या बाहर से आता है कोई चीज? प्राप्त की प्राप्ति है. भगवान भग नाम आनंद ने ज्ञान ની લક્ષ્મી, વાન નામ એના સ્વરૂપ. ભગવાન જ્ઞાન ને આનંદ લક્ષ્મી વાન એ આત્મા है. ધૂળની લક્ષ્મી એ તો રખડવાની છે, મારી નાખવાની. પૈસા ધૂળ, અજીબ ધૂળ, માટી ધૂળ. मैं लक्ष्मीवान हूं, मैं लक्ष्मीपति हूं, जड़पति हूं. हाँ 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 तो दूसरी बात है बापा, ये लक्ष्मी तो क्या ही रहेगी अजीब. पर अंदर में राग है उसका मैं स्वामी हूं, ये भी मिथ्या दृष्टि है. वेदन है ज्ञानी को, पर ये मेरी चीज नहीं. मेरा वेदन में आता है, ये अपेक्षा मेरे में है, पर वो मैं ये चीज में, तिकारी में ये चीज नहीं. हाँ समझ में आया. एक अपेक्षा ऐसा भी कहा, और दूसरी अपेक्षा प्रवचन सार के नए अधिकार में ऐसा भी कहा कि ज्ञानी को आत्मज्ञान हुआ, सम्यक दर्शन हुआ, उसको भी जो राग आता है, दुख होता है, उसका वो स्वामी है. सुरतावली नहीं मिली है. समझ में आया? क्योंकि उसकी पर्याय में होता है, कोई पर से होता है, पर में होता है, ऐसा नहीं. तो समकीर्ति ज्ञानी अपनी पर्याय में जो दुख की पर्याय होती है अत्याग भावनी, उसका भी स्वामी तो मैं हूं. पर उसका हमें मैं मेरा आचरण करने का अभिलाषी, ये स्वामीपना मेरी पर्याय में राग का है, दुख का, उसका त्याग प्रत्याख्यान कैसा हो, उसकी बात विशेष कहेगा. હવે આપણે થોડા સવાલ જવાબ લઈ લઈએ. ગઈકાલે આપણે 28 કરેલા કે નહીં? 33 કરી લઈએ આપણે. અચ્છા તો 29 હતી કાલે. ઓકે રેડી? બધા રેડી? થોડું મોટું કરું. કોણ આવ્યું છે બીજું? દેખાય છે બરાબર? જોયેલું જ કોણ કોણ આવ્યું છે બીજું? 5 જણ છે. 5 જણ છે. ઓકે આપણે 4. પાંચમું કોણ છે? હેમલ પહેલા હતી, હવે અત્યારે ક્યાં છે? હેમલ આવી થોડી વાર પહેલા, પછી જતી લાગે. કાલે આપણે વાત કરી ને આના સાથે, એટલે હા હા ચલો ઓકે. તો ડાઈ બાજુ જોડકા જોડો.
ચૈતન્યની પ્રથમ સ્તુતિ રજની પણ આમ we don't દેખાતું see it. નથી. આ કે આવતું સ્ક્રીન નથી, પર આવતું નથી. સ્ક્રીન પર આવતું નથી. એક મિનિટ, તો પછી શું થશે આમાં? એક મિનિટ. શેર સ્ક્રીન માં છે. નવા નવા કમ્પ્યુટર છે ને આપણે ખબર પડતી. અચ્છા અચ્છા. નીચે તો ક્યાં? એટલે સમજો પડે છે. હે? 28. આપણે ફરવા આવે છે શું છે? આ, વિદ્યાર્થીઓ તો રાજી થઈ ગયા. હવે ટાઈમ થઈ ગયો. મહેશભાઈ આમાં શું જ્ઞાન છે? જ્ઞાનમાં ઠરી ગયું, હવે ક્યાં સવાલ જવાબ છે? Yeah, right. એક મિનિટ. આગળ વધી ગયા છીએ, હા બસ હવે આગળ વધી ગયા. હવે એની પ્રેક્ટિસ કરવાની છે બસ. બધું પ્રત્યાખ્યાન થઈ ગયું. યા બસ. રજની ટાઈમ થઈ ગયો છે 12:10 થઈ. આપણો ટાઈમ 12:30 છે. ઓકે ઓકે. આજે આ દેખાય છે હવે કઈ? ના કઈ જ નથી કાંઈ નથી દેખાતું. દેખાય છે હવે કઈ? મહેશભાઈ ભાઈ બહેનો જ દેખાય દેખાય છે બસ. થશે ત્યારે કહીશું. આ દેખાય છે? મંદિર દેખાય છે? ના ના નથી દેખાતું. વાહ. શેર ફોલ્ડર માં નું કઈ નથી દેખાતું. ઓકે, તો શેર કરો. શેર દેખાય છે કઈ? ના હા, દેખાય છે? નો. હા બિલકુલ નહીં. જો આપણે તો પછી મારે હવે તો ઓલું તો કરવું પડશે ને. અમે તો શેર કરું છું, શેર પર કરું છું હું. એક મિનિટ તો જો. મને બધું તમારું પ્રતિષ્ઠાન બતાવવાના હતા ને ફોટા. હા એ કરી રાખો. નરસિંહભાઈના. આપણા મારે કમ્પ્યુટરમાં જવું પડશે. ઓકે ઓકે ઓકે. હું શુક્રવાર કાલે આઈ વિલ બી ટ્રાવેલિંગ ટુમોરો, એટલે કાલ તો નહીં આવું. સારું. શુક્રવાર થઈ શકશે. મહેશ તો આવવાનો છે. અમારે શુક્રવારે કરશું. બંધ આપણે કરવું છે. હા તમારે કાલે કરવું હોય તો કરશું. બંધ કેવી રીતે કરશો આમાં અત્યારે? એટલે મારે આજે 97 કર્યું, 98 કરશું કાલે. કરવું હોય તો તમારે બધાને, નહીં તો હા, રજા રાખી દો. તમને ટાઈમ હોય તો પછી વાત. હા ડોલી આવી છે? ડોલી દેખાય છે? સવાલ જવાબ કરજો. કાલે સવાલ જવાબ નહીં હોય. You are the host. You are the હા, host. side ના. You are the host. Can you okay? આપણે જીતવાણી લઈ લો. હા જયમાં લઈ લો. See if you can પછી અચ્છા રજની આઈ એમ હોસ્ટ રાઈટ નાઉ એમ કે છે. yeah, you are the host now. બરોબર. ઓ બોય. બોલો જીનવાની. Yeah, એક જીતવાણી કરો. રેકોર્ડિંગ ચાલુ હતું છે રજની. હા બસ તો તું આ જીતવાણી થઈ જાય પછી બંધ કરી દેજો. હા હા. ચલો કરો જીતવાણી કરો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम्हारी है ओ मेरी ऐसी दशा जैसी तुम्हारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है ये बोलो भाई।
બોલો સર્વંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય હો દ્વાદશાંગ જિનવાણી માતનો જય જય હો પદમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય હો. જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો હેમલ સ્ટોપ ધ ઓકે ઓકે હેમલનો અવાજ આવ્યો રંતે અહીંયા કેટલા દિવસ રહેવાનું? અહીંયા કેટલા દિવસ છું? પછી કાલે હું ટ્રાવેલ કરું છું. કાલે આઈ ગોઈંગ બેક ટુ શાંતિ નિકેતન. કાલે હું નહીં આવી શકું. આઈ બી ટ્રાવેલિંગ ટાઈમ. એટલે હું પછી આઈ સી યુ ઓન ફ્રાઈડે. ઓકે અચ્છા ફ્રાઈડે અચ્છા રજની બુધ ગુરુ નથી ઓકે આજે મંગળવાર થયો. મંગળવાર થયો. કાલે હું ટ્રાવેલ કરું છું. સોરી હું ગુરુવાર આવીશ. ગુરુવાર આવી બી હિયર. તમે કાલે 98 કરજો. હા બરાબર 98 98 કાલે. અને હું ગુરુવાર આવી જઈશ. અચ્છા ગુરુવાર આવી જઈશ અહીંયા. ગુરુવારે કાલે હું ટ્રાવેલ કરું છું. આઈ બેક ઓન થર્સડે. નો ફ્રાઈડે. મંજુબેન આવજો પાછા. ઓકે મંજુબેન તો હા, આવે જ હા. છે. કાલે આવી જઈશ તમે રોજના ટાઈમે. વહેલા મોડે આવે છે. ના બરાબર આવો છો ટાઈમસર છું. ચાલો બંધ કરું છું. ચલો હા. હું ઓન થર્સડે કાલે 98. ઓકે સારું યા ચલો આવજો. મહેશભાઈની leadershipમાં કાર્યક્રમ. હા કાલે જય જીનેન્દ્ર. કોણ છે? ચલો. ઓકે કોણ બોલ્યું છે જીનેન્દ્ર? રંજન મહેતા. અચ્છા રંજન રંજન મહેતા. મહેતા. ચાલો આવજો. જરા હેમલને જોઈતી. આવજો. આવજો